રાધે રાધે. જય સિયારામ. થોડો મોડું થઈ ગયું એટલે ક્ષમા કરજો. અને આજે આપણે અરણ્ય કાંડમાં આગળ વધીએ તો અરણ્ય કાંડની અંદર અત્રિ ઋષિની સ્તુતિ આપણે ચાલે છે કે અત્રિ ઋષિની સ્તુતિ શું છે. એમાં આપણે કાલે જોયું નમામિ ઇન્દિરાપતિમ સુખાકરમ સતામ ગતિમ. નમામિ ઇન્દિરાપતિમ, ઇન્દિરા એટલે લક્ષ્મી થાય. તો અમે લક્ષ્મીના પતિ રામને નમન કરીએ છીએ. તો એને લક્ષ્મીપતિ શું કામ કીધા રામને, એની ચર્ચા કાલે થઈ ગઈ. સુખાકરમ સતામ ગતિમ એટલે હે સુખોની ખાણ રામ, તમે સત્પુરુષોની એકમાત્ર ગતિ છો. મતલબ સંસારના જેટલા સત્પુરુષો છે એ બધાય સત્પુરુષોની હે રામ તમે જ એકમાત્ર ગતિ છો. તો વાત બિલકુલ સાચી છે. જેટલા સત્પુરુષો છે, ભક્તો છે, એ બધાને ગતિ દેવા વાળા રામ જ છે. ભગવાન સિવાય સંતોને ગતિ કોણ આપી શકે? ભગવાન સિવાય સંતોને ગતિ કોઈ આપી શકતું નથી. આવી વસ્તુ છે. કારણ કે ભગવાન એક જ સક્ષમ છે કે પોતાના ભક્તોને ગતિ આપી અને કલ્યાણ કરી શકે છે. દેવી દેવતાઓમાં આ શક્તિ નથી. દેવી દેવતાઓ પણ આ કામ કરી શકતા નથી. એટલે જ સત્પુરુષોની એકમાત્ર ગતિ છે ભગવાન. અને ભગવાન સુખોની ખાણ છે. કારણ કે ભગવાન સિવાય તો આમ જોઈએ તો ક્યાંય સુખ છે નહીં. એટલે અહીંયા ભગવાનને સુખોની ખાણ પણ કહેવામાં આવ્યા. પછી કહે છે ભજે સશક્તિ સાનુજમ સચીપતિ પ્રિયાનુજમ. મતલબ એમ કહે છે કે હે સચીપતિ, ઇન્દ્રના પ્રિય નાના ભાઈ વામનજી. મતલબ ભગવાન ઇન્દ્રના નાના ભાઈ બન્યા હતા. એટલે અહીંયા સચીપતિ પ્રિયા અનુજમ કીધું. અનુજ એટલે નાના ભાઈ. તો કે ઇન્દ્રના નાના ભાઈ ભગવાન ક્યારે બન્યા હતા? તો કે ઇન્દ્રના માતા છે અદિતિ. દિતિ ને અદિતિ છે. દિતિ હોય કે અદિતિ હોય, દેવતાની માતા મને યાદ નથી, પણ લગભગ અદિતિ છે. તો દેવતાની માતા અદિતિ છે. એ અદિતિના પેટે વામન ભગવાને જન્મ લીધો. એટલે વામન ભગવાનનું એક નામ પડ્યું ઉપેન્દ્ર. ઉપેન્દ્ર નામ એટલા માટે પડ્યું કારણ કે ભગવાન નાના ભાઈ બન્યા. નાના ભાઈ બન્યા એટલે એનું નામ પડ્યું ઉપેન્દ્ર. ભગવાન નાના ભાઈ બનીને શું દેખાડવા માંગે છે? તો કે નાના ભાઈ બનીને ભગવાન ઈ દેખાડવા માંગે છે કે હું ભક્તોનો હંમેશા દાસ બનીને રહું છું. ભક્તો પાસે હું નાનો બનીને રહું છું. ભક્તો સામે ક્યારેય મોટો બનતો નથી. આવું ભગવાન છે ને ઈ દેખાડવા માંગે છે. અને ઉપેન્દ્ર એટલા માટે બન્યા, ઉપેન્દ્ર બનવાનું કારણ ઈ છે કે આ અદિતિ હતી ને, અદિતિ એના છોકરા ઇન્દ્રનું રાજ્ય અસુરોએ હડપી લીધું હતું. એટલે અદિતિ સદાય ચિંતામાં રહેતી કે મારું રાજ્ય, મારા દીકરાનું રાજ્ય અસુરોએ હરી લીધું છે. તો ગમે એમ કરીને અસુરો મારા દીકરાનું રાજ્ય પાછું આપી દે, એવી અદિતિને ચિંતા રહેતી હતી. તો બલિ રાજાએ રાજ્ય છીનવી લીધું હતું. તો બલિએ 100 યજ્ઞ કર્યા હતા. એટલે બલિને એ રાજ્ય મળ્યું હતું. તો 100 યજ્ઞ કરીને એમને એ રાજ્ય મળ્યું હતું ને, એટલે ઈ જટી નહોતા આપતા ભગવાન એની પાસે. એટલે અદિતિએ પયોવ્રત કર્યું. પયોવ્રત એટલા માટે કર્યું કે એના પતિ કશ્યપ ઋષિએ કીધું હતું કે તમે પયોવ્રત કરો તો ભગવાન તમારા ઘરે જન્મ લેશે ને કોઈ રસ્તો કાઢી દેશે. એટલે એને પયોવ્રત કર્યું. તો ભગવાન વામન એને દર્શન આપે છે. ભગવાન વિષ્ણુ એને દર્શન આપે છે. અને વિષ્ણુ ભગવાન બહુ મસ્ત વાત કરે છે, અતિશય સુંદર વાત કરે છે કે અદિતિ, હું વામન રૂપે તારા ઘરે જન્મ લઈશ અને 3 પગલા ભૂમિ માગીને બલિ રાજા પાસેથી બધું છીનવી લઈશ અને આપણા ભાઈને, તારા દીકરા ઇન્દ્રને બધું આપી દઈશ. પણ
આ વાત તું છે ને ગુપ્ત રાખજે કે આ વાત તારે છે ને ગુપ્ત રાખવાની છે, કારણ કે દેવતાઓની વાતો જેટલી ગુપ્ત રહે છે ને એટલી જ સફળ થાય છે. એટલે તારે કે આ વાતને કોઈ પણ રીતે ગુપ્ત રાખવાની છે. આ વાત મને બહુ ગમતી, રમેશ બાબા બતાવતા ને ત્યારે કે તમે તમારા ભજનને ગુપ્ત રાખશો, તમારા ભાવને ગુપ્ત રાખશો, સંસારીને તમારું ભજન નહીં દેખાડો ને તો એ ભજન હોનાનું થઈ જશે, અને હોનાનું થઈને એક દિવસ તમારી સામે આવી જશે નિશ્ચિત. એટલે ગુપ્ત રાખવું, જેટલું ગુપ્ત રાખશો ને એટલા જ તમે આગળ વધી જાશો નિશ્ચિત રૂપે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી કહે છે સ્વરૂપ શક્તિ શ્રી સીતાજીના નાના ભાઈ લક્ષ્મણજી સહિત હું આપનું ભજન કરું છું. અત્રિ ઋષિ એમ કહે છે કે સીતાજીનું ભજન કરું છું, લક્ષ્મણનું ભજન કરું છું, ને લક્ષ્મણ સહિત હે રામ હું તમારું ભજન કરું છું. આવી રીતે વાત કરે છે. પછી હું કે છે ત્વદંગ્રી મૂલ યે નરાહ ભજંતી હીન મત્સરા. જે મનુષ્ય મત્સર એટલે દાહ છોડીને તમારા ચરણ કમળનું સેવન કરે છે, ભજન કરે છે, એ તમને જરૂર પામી લે છે. ભજંતી હીન મત્સરા. મત્સર છે ને એને કહેવાય બીજાની પ્રગતિ જોઈને ઈર્ષા થાય, એને મત્સર કહેવામાં આવે છે. એટલે ભગવાનનું ભજન જો તમારે કરવું હોય તો તમારે મત્સર છોડીને કરવું પડે. ભજંતી હીન મત્સરા, ચોખ્ખું લખ્યું છે કે જે મત્સર છોડીને રામનું ભજન કરે છે ઈ જ ત્વદંગ્રી મૂલ યે નરાહ, ઈ જ ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ કરી શકે છે. એના સિવાય ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ બીજા કોઈ કરી શકતું નથી. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મત્સર તો છોડવો જ પડશે, ઈર્ષા તો છોડવી જ પડશે. ઈર્ષા છોડ્યા વગર ક્યારેય પ્રભુનું ભજન થતું નથી, કદાપી સંભવ નથી. કદાચ કોઈ ગમે એટલા પ્રયત્ન કરે તો પણ એ સંભવ નથી. પછી કે પતંતીનો ભવાર્ણવે વિતર્ક વીચી સંકુલે. પતંતીનો ભવાર્ણવે, અર્ણવ એટલે સાગર, અને ભવ અર્ણવ એટલે ભવસાગર. તો કે જે વ્યક્તિ પ્રભુ તમારા ચરણ કમળનો આશ્રય લે છે એને ભવસાગરમાં પડવું પડતું નથી. જે તમારા ચરણ કમળનું ભજન કરે છે એને ભવસાગરમાં પડવું પડતું નથી. ભવસાગર કેવો છે? વિતર્ક વીચી સંકુલે. વિતર્ક એટલે તર્ક વિતર્ક, વીચી એટલે સમુદ્રની લહેર, ને સંકુલ એટલે મોજા. મતલબ તર્ક વિતર્કના મોજાના ચક્કરમાં ઈ વ્યક્તિ પડતો નથી જેના ઉપર રામજીની કૃપા થાય છે, ભગવાનની કૃપા થાય છે. જેના ઉપર ભગવાનની કૃપા ન થઈ એ તર્ક વિતર્કના મોજામાં પડી જશે. આ સાચું, ઓલું સાચું, ઓલું ખોટું, ઓલું સાચું, આ ઊંચું, આ નીચું, આ તે. જેના મનમાં તર્ક વિતર્ક છે ને એ વ્યક્તિ આગળ નહીં વધી શકે, નિશ્ચિત આગળ નહીં વધી શકે. એટલે ભગવાનનું ભજન તર્ક વિતર્ક છોડીને કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરવું જોઈએ તો એ ભજન સાધકને બહુ ઝડપથી આગળ વધારે છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી આવે છે વિવિક્ત વાસી ન સદા ભજંતી મુક્ત એ મુદા. હે રામ, જે એકાંતવાસી પુરુષ મુક્તિ માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને પ્રસન્નતાપૂર્વક તમને ભજે છે એ અવશ્ય એના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. વિવિક્ત વાસી ન સદા એટલે જે લોકો મતલબ વિરક્ત બનીને એકાંતવાસી બની જાય છે અને પછી તમારું ભજન કરે છે એ કે તો એ વ્યક્તિ અવશ્ય ભવસાગરથી મુક્ત થઈ જાય છે. એટલે એક તો નક્કી છે, સાધકે એકાંતવાસ તો જરૂર કરવો જોઈએ. જે એકાંતમાં 1 કલાક ભજન કરી નથી શકતા કે 1-2 કલાક ભજન નથી કરી શકતા એ હાલતા ચાલતા એ ભજન કરી શકશે નહીં, કારણ કે કઠિન પડશે. પેલા 1-2 કલાક એકાંતમાં ભજન તો કરો, એનો રસ તો ચાખો. રસ ચાખ્યો હશે તો હાલતા ચાલતા ભજન થશે. હનુમાન પ્રસાદ પોદાર એમ કહે છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને 2 કલાક સરસ રીતે ભજન કરી લેશે, ભાવપૂર્વક 2 કલાક ભજન કરી લેશે તો બીજા 23 કલાક ભજન કરવાની શક્તિ ભગવાન એને આપી દેશે.
ભગવાન ખુદ એને શક્તિ આપશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પણ પેલા એકાંતવાસ કરવું પડશે એમ. રામકૃષ્ણ પરમહંસને કોકે પૂછ્યું તું કે અમારું મન ભગવાનમાં લાગતું નથી, તો શું કામ નથી લાગતું ને કેવી રીતે મન લાગે? ત્યારે રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે પડીકામાંથી રાઈના દાણા વિખેરાઈ જાય, પડીકામાંથી રાઈના દાણા પડી જાય તો એ રાઈના દાણાને એક એક કરીને ભેગા કરવા કેટલા મુશ્કેલ છે. એક એક દાણાને માણસ કેદી ગોતી લે. રાઈના સફરજન પડી ગયા હોય તો તમે પટ કરતા ભેગા કરી શકો, પણ રાઈના દાણા તો કેવા ઝીણા હોય, એને ભેગા કરવા કેટલા મુશ્કેલ છે. તો કે ભાઈ આ બગડેલું મન રાઈના દાણા ભેગા કરવા જેવું મુશ્કેલ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે અઘરું છે. તો કેવી રીતે વશમાં થશે? તો કે થોડીક થોડીક સમયે સમયે એકાંતિક સાધના કરવાથી એ મન વશમાં થશે, એવું રામકૃષ્ણ પરમહંસ કહેતા. કે સમયે સમયે થોડી ઘણી તમારે એકાંતિક સાધના કરવી પડશે. એ એકાંતિક સાધના કરશો તો તમે ધીરે ધીરે મનને છે એ વશમાં કરી શકશો. આવું રામકૃષ્ણ પરમહંસ બોલે છે. એટલે રાઈના દાણા જેવું ભાઈ મન છે વિખરાયેલું, એ એમ વશમાં થતું નથી. એને વશમાં કરવા માટે અવશ્ય ને અવશ્ય એકાંતિક સાધના કરવી પડે છે. એમ ભાઈ હાલતા ચાલતા મન લાગી જતું હોય તો આખો સંસાર હાલતા ચાલતા ભજન કરી લઈએ અને મન લાગી જાય તો સાધુને જંગલમાં એકાંતમાં ભજન કરવા જાવું ન પડે. આવી વસ્તુ છે. એટલે કઠિન છે. હું અહીંયા કોઈને નિરાશ કરવા નથી માંગતો કે હાલતા ચાલતા ભજન કરે જેનું ફળ નથી મળતું એમ. એવી રીતે હું કોઈને કોઈ નિરાશ કરવા નથી માંગતો, પણ મારે એટલું જરૂર કહેવું પડે કે ઈ કઠિન તો છે જ. હાલતા ચાલતા ભજન ત્યારે થશે જ્યારે તમે કઈક રુચિ લઈને ભજન કરશો, રુચિ લઈને ભગવાનમાં ડૂબશો, ત્યારે તમે ભજન કરી શકશો. ત્યાં સુધી તમે ભજન કરી શકશો નહીં. આવી વસ્તુ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે કે જે મત્સરતા છોડી એકાંતવાસ કરે છે એ ધીરે ધીરે પ્રભુના ભજનમાં લીન થઈ જાય છે, પ્રભુના ભજનમાં ડૂબી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કે છે તમેકમ અદ્ભુતમ પ્રભુમ નિરીહમ ઈશ્વરમ વિભુમ. આપ એક અદ્વિતીય છો, મતલબ ભગવાન તમે બે છો ને, એક જ છો. અદ્વિતીય, અદ્વિતીય એટલે દ્વિતીય એટલે બીજું કોઈ છે જ નહીં. એક ભગવાન જ આ બધી આત્મા રૂપે લીલા કરી રહ્યા છે. એટલે ભગવાનને અદ્વિતીય કહેવામાં આવ્યા છે કે ભગવાન અદ્વિતીય છે, બે છે જ નહીં. ભગવાન, મનુષ્ય, કૂતરાની આત્મા, કીડીની આત્મા, એ કોઈની આત્મા બે છે જ નહીં. ભગવાન માટે અદ્વિતીય શબ્દ બહુ પ્રખ્યાત છે, કારણ કે ભગવાન એક જ છે અને એક જ ભગવાન આ બધી લીલા કરે છે. એટલે ભગવાનને બે માનવા જ નહીં. વાસુદેવ સર્વમ ઇતિ સ્વમહાત્મા સુદુર્લભ. ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જેને બધી જગ્યાએ વાસુદેવ દેખાય છે એ મહાત્મા દુર્લભ નહીં, સુદુર્લભ છે. તો ભગવાન કૃષ્ણ ઘોષણા કરે છે કે વાસુદેવ એટલે મારા પરમાત્મા વાસુદેવ સિવાય સંસારમાં બીજું કાંઈ છે જ નહીં. આવી વસ્તુ છે. એટલે ભગવાન અદ્વિતીય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને માયિક જગતથી વિલક્ષણ છે એટલે અદ્ભુત છે. ભગવાન અદ્ભુત એટલા માટે છે કે સંસારમાં હોવા છતાંય સંસારથી અલિપ્ત છે, સંસારમાં રહેવા છતાંય સંસારથી અલગ છે. આ અદ્ભુત વાત થઈ કે નહીં? તમે કોઈને કહો એમ કે જાઓ જાઓ તમે તો ગાંડા વેડા કાઢો છો, સંસારમાં છે અને સંસારમાં નથી, કઈ રીતે માનવું? હું તમને એનું ઉદાહરણ આપું. આપણા શરીરમાં હવા છે અને નસે નસમાં હવા છે, છતાંય જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ચોખ્ખી જ હવા બહાર નીકળે છે. એમાં કોઈ પણ પ્રકારનું લોહી કે એવું ભેળસેળ થઈને હવા બહાર નીકળતી નથી. તો હવા આપણા શરીરમાં છે, શરીરમાં હોવા છતાંય કોઈ જગ્યાએ લેપાતી નથી અને ચોખ્ખી થઈને એ હવા બહાર નીકળે છે. એમ ઈશ્વર પણ આખા સંસારમાં હોવા છતાં પણ કોઈ જગ્યાએ લેપાતો નથી. લેપાયા વગર નિર્લેપ ભાવે ઈશ્વર આખા સંસારના નાટકને જોઈ રાખે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો રામની હજી આ સ્તુતિ આગળ હાલશે, થોડીક આપણે કાલે કદાચ પૂરી થઈ જશે. તો સમય થઈ ગયો છે એટલે આપણે રાખીએ. રાધે રાધે, જય સિયા રામ.